ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને આ જ્ઞાન તો મહારાજને સર્વેને આપવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગનું છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા એ બે વાત મુખ્ય રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાતું કરવા માંડે ત્યારે પોતાનું અંગ બંધાય ને ફરી ફરીને એકની એક વાત કરવાનું પ્રયોજન એ છે જે પોતાની મેળે એકલા જ વાત સમજ્યા હોઈએ તે કોઈ ફેરવનાર મળે તો ફરી જાય ને 50-100 માણસે મળી નક્કી કર્યું હોય તો પછી કોઈથી ફરે નહીં. ને સૂક્ષ્મ વાતું છે તે દ્રષ્ટાંતે કરીને સ્થૂળ જેવી સમજાય છે, તે તો કહેતા આવડે તેથી તથા ભગવાનની ઈચ્છાથી સમજાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તું પુરુષોત્તમ હુંદો તો ગરણ કી રોટી કિમ કરીંદો, ને જો તું તિલંગો હુંદો તો તુંય મૂઠો ને હુંય મૂઠો. બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેણે બીજ રે, ઉગ્યાની તેની આશા ટળી રે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એક રૈણીએ મરવું, પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એમ ન કરવું. જુઓ, પૂરું કોઈનું થયું છે? સૌને ચેલા બરોબર નથી થયા, લુગડા બરોબર નથી થયા, દાબડી ખાવું હવેલી ગાડી ઘોડું એ કોઈને પૂરા નથી થયા. ને ત્રિલોકમાં કોઈને સવારના પોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે. ને બીજું સર્વે કરે પણ કથા ન કરે. ને રૂપિયા હવેલી વિવાહ ખાવું મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ. ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ. નિકટ થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે છે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ. કરવાનું તો એ જ છે, ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચ વિષય સારું તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું, એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે તે હવે તો પારખા જોવા પંચ વિષય વચ્ચે નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થશે એની ખબર છે. પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારું આ વાત છે. કઠણ વચન કહું છું રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનૂપ. એમ છે. બીજાને શું, એ તો પશુ જેવા છે. ખરેખરો ગરાસ્યો હોય તો પાછો ન ફરે. તે ખાડા ખસે પણ હાડા ન હઠે. ભાગતા ભલકું વાગશે રે, એમાં શો માલ. સામા ઘા લે તે ખરો, એવી ઘણીક વાતું કહી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બીજું તપ આ ધારણા પારણા 2 મહિનાના કહો તો કરે, પણ ઓલ્યું જે સૂક્ષ્મ તપ એ તો ન જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હે પરમહંસો, શાંતિ તો એક નારાયણના ચરણારવિંદમાં જ છે. તે માટે તે સામું જોઈ રહેવું. જેમાં નિદ્રા આવવી જોઈએ તેમાં નથી આવતી. આ ટોળા સારે છે તેમાં નથી આવતી. ને જો માળા ફેરવવા બેસે તો બધાયને આવે, પણ ધીરે ધીરે ભગવાનને સંભાળતા જાય ને ટોળા લાવતા જાય તો એમ જ થાય. મરને એક ટોળું ઓછું આવે, પણ એવા સ્વભાવ પાડેલ નહીં. આવા તો બ્રહ્માંડમાં 1,00,000 કરોડ કારખાના ચાલતા હશે. એમાં શું પાક્યું? આગ્રામાં 18 કરોડ રૂપિયાનું એક કબ્રસ્તાન છે, તેણે શું થયું?
માટે ભગવાન ભજ્યામાં સુખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો એક જીવ ભજે તે સારું બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે એક ચકલી હતી, તે ઊંચી પર્વત પર બેસીને ભજન કરતી હતી. તે કહે છે, મુને અહીં બેઠે બેઠે પાણી પાય તો પીવું. પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું, એટલે પીધું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કરોડમણ સૂતરની આંટીઓ ગૂંચાઈ ગઈ છે, તે કેમ ઉખડે? કોઈ દાખલો કરે તો પણ ન ઉખડે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઉખડે. એમ જીવ ગૂંચાઈ ગયો છે, પણ ભગવાન ભજે તો ઉખડે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 23મું માનસી પૂજાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 આસો સુધી પૂનમને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. તે પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો ને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગ વિશે સુંદર મળિયાગળ ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા તથા ચરણારવિંદની ઉપર ને તળે સુંદર કુમકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નિરખવા. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી એ આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવવા. અને મોગરાના પુષ્પ જેવું ધોળું અને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાળવી. પછી તે ભગવાનને મળવું. તે 1 વાર મળવું, 2 વાર મળવું, જેવું પોતાને હેત ઉપજે તેમ મળવું તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા. અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં અને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુમકુમ વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિક જે પોતાના અંગમાં વળગે તેને ધારવું. કહેતા એમ જાણવું જે ભગવાનનો પ્રસાદી ચંદન, કુમકુમ ને હાર તે મારા અંગમાં અડ્યા છે. અને શિયાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે પ્રથમ તો ભગવાનને ઊને જળે કરીને નવરાવવા ને પછી ધોળો ખેસ પહેરવા આપવો
ને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓછાળ ઓછાળીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા, ને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા કેળે ભારે રેટો બંધાવવો તથા ખભે ભારે રેટો ધરાવવો તથા હીરા મોતી સુવર્ણ લાલના જે ભાત ભાતના ઘરેણાં તે અંગ અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે અંગ તેને સારી પેઠે નિરખવા અને ભગવાનના લલાટને વિશે એક કુમકુમનો ચાંદલો કરવો અને ચોમાસાના 4 મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા, તે ધોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ પરમહંસે સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે. પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કસુંબલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું. અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરને માયલી કોરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા. અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી, તો જે ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા. અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા. અને બીજા જે ધૂપ દીપ આરતી એ આદિક ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા. એવી રીતે 3 ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે ને તેના જીવને બહુ સમાસ થાય છે. માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો ને નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો. ને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી. અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી જે જ્યારે ભગવાનને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું જે મારા મોટા ભાગ્ય છે મારી ઉપર ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થયા. અને શિક્ષાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારા મોટા ભાગ્ય છે મને ભગવાન ને ભગવાનના ભક્ત વઢ્યા. જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે. એવી રીતે વઢે તો પણ રાજી થવું, પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો ને કચવાવું નહીં ને પોતાના જીવને અતિ પાપી ન માનવો, રાજી રહેવું. આ વાત પણ રાખ્યા જેવી છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 23મું વચનામૃત જે તે થયું. યજ્ઞ પુરુષ ગુણગાથા. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય 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 જય. આપણે જે આજે જે સ્થાનમાં બેઠા છે એનો મહિમા પણ અપરંપાર જ છે. અક્ષરડેરી અહીંયા આગળ જે દર્શન થયા છે અને આવું એક મંદિર પણ થયું છે. એ પણ એક બહુ ઐતિહાસિક ગામ છે. ત્યાં એ કોઈ હિસાબે મળે એમ ન હતી, પ્રાપ્ત થાય એવું પણ નહોતું.
પણ છતાં એ સંકલ્પ હતો શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજનો, તો એ મળી ગઈ અને આવું એક સુંદર સ્થાન બની ગયું. ને ચમત્કારી સ્થાન છે. હજારોના સંકલ્પ પૂરા કરે છે, હજારો એ માનતા પણ રાખે છે. ચંદુભાઈ વિદ્યાધિકારી અહીંના શિક્ષણ અધિકારી હતા, નાસ્તિક હતા. એમને કોઈ ધર્મને માનતા નહોતા, કંઈ નહીં. પણ એમને એક વખત એવો પ્રસંગ બન્યો હતો રાજનો, જેથી કરીને એમને થયું આવા કોઈ હિસાબ આપે એમાંથી શું કરવું. તો એમને આ ડેરીની માનતા કરી. માનતાની અંદર ઘીનો દીવો જ કરવાનો, બીજી કંઈ બોલી લાંબી વાત નથી. પણ એ દીવો કર્યો અને રાજની અંદરની અનેક પ્રશ્નો, જે કંઈ પ્રશ્નો તારું નિવારણ થઈ ગયું ને શાંતિ થઈ ગઈ. એમને ખૂબ શ્રદ્ધા બેસી ગઈ. ત્યાર પછી ગમે ત્યારે એમને મુશ્કેલી હોય તો આ દીવો, એટલે કહેવાનું શું કે આવું સામાન્ય પહેલેથી જ આ ડેરી થઈ ત્યારથી જ લોકો માનતા કરતા હતા. કોઈ દીવો કરે, કોઈ સાકર મૂકે, કોઈ નારિયેળ આપે, બધું એવું થતું હતું. એટલે એ ધીરેનું સ્થાપનથી જે આપણો બધો વિકાસ એ પણ ખૂબ સુંદર આ રીતે થયેલો છે. બીજું કે આપણે શાસ્ત્રીજી મહારાજે જે આ અક્ષર અને પુરુષોત્તમનું જે જ્ઞાન આપ્યું છે, પોતે બહુ દ્રઢ કર્યું છે. સંપ્રદાયના જે ગ્રંથો છે બધા, વચનામૃત કહો, હરિલીલામૃત કહો, સત્સંગી જીવન કહો, બીજા ઘણા જે ગ્રંથો આપણા છે, એ બધા ગ્રંથોની અંદરથી સંશોધન કરીને અક્ષર અને પુરુષોત્તમની વાત છે એમને પોતે આ પ્રમાણે સિદ્ધ કરેલી છે. ત્યાર પછી સંપ્રદાયના જે મહાન સંતો હતા તે વખતના, એમને મળીને પણ એમને આ વાતની વાત કરી કે પુનાતીતાન સ્વામી મૂળ અક્ષર છે, સહજાન સ્વામી પૂર્ણ પુરુષોત્તમ છે. અને એ રીતે ગીતા ભાગવત આદિ ગ્રંથોમાંથી પણ કર્યું કે ગીતામાં 8મો અધ્યાય અક્ષર યોગ છે, 15મો પુરુષોત્તમ યોગ છે. આવા બધા જ્યાં ગ્રંથો જે છે, અને સંપ્રદાયિક ગ્રંથો, સંપ્રદાયના જે મહાન આચાર્યો થયા, રઘુવીરજી મહારાજ, એને કહ્યું કે આદિ અક્ષર આપ કહાવાય. એમને પોતાનો ગ્રંથ લખ્યો છે, એમાં પોતે લખે છે કે આદિ અક્ષર ગુણાત્યાન સ્વામી માટે એમને લખેલું છે. એટલે અક્ષરની વાત ઉપજાઈ કાઢેલી નથી, પણ આ ગ્રંથોથી છે. વિહારલાલજી મહારાજ જે આચાર્ય થઈ ગયા, જેને શાસ્ત્રી મહારાજને દીક્ષા આપી હતી, એ પણ બહુ સારા આચાર્ય ત્રીજે થયા ભગવત પ્રસાદને. ત્યાર પછી વિહારલાલજી મહારાજ, એમને પણ એક પોતે કૌસ્તુભમાળા કીર્તનાવળી કરી છે. એની અંદર લખ્યું કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાન સ્વામી તેને આપ્યા વર્તમાન. પોતે પાડીને પડાવ્યા છે દઈ ઘણું જ્ઞાન. આ ગ્રંથમાં આચાર્યો ઉપર કરે છે, એટલે આચાર્યોએ પણ માન્ય કરેલી વસ્તુ છે. ગ્રંથોથી પણ માન્ય છે, મોટા સદગુરુથી પણ માન્ય છે. જુનાગઢ દેશમાં તો વાળુકુંડ સ્વામીએ ઘણા ઠેકાને ગામડામાં અક્ષરને પુરુષોત્તમ મૂર્તિઓ પધરાવી છે. એટલે કંઈ નવી ઉપજાઈ કાઢેલી વાત નથી કે શાસ્ત્રી મહારાજને એક સ્વપ્નું આવ્યું ને ગોઠવી દીધું, એવું નથી. સ્વપ્નું તો ખોટું જ છે, આપણે જાણીએ છીએ. સ્વપ્નું આવે કોઈ સાચું નથી. એટલે સ્વપ્નની વાત નથી, પણ પોતે આત્મસાત કરેલી છે. બધે ફરીને બધા ઠેકાતે કરીને પોતાના ગુરુ જે ભગતજી મહારાજ, એ સુરતની અંદર ગયેલા હતા. એમણે જ્યારે આ વાત કરી, ગુણાસ્વામી મૂળ અક્ષર છે ને પુરુષોત્તમ મહિમા જ્યારે કહ્યો એમને કે આવું છે, તો પછી મને કોઈ દાડો વાત તમારા ગુરુએ કરી નથી. તેમના ગુરુ વિજ્ઞાન સ્વામી હતા શાસ્ત્રી મહારાજના, મારા સાથે 12 વર્ષ રહેલા. એમની પાસે ગયા તો એમને પણ કહ્યું કે ના બરાબર છે, ગુણાસ્વામી મૂળ અક્ષર છે ને એ વાત. એટલે શાસ્ત્રી મહારાજને ડર થઈ ગયું કે આ વાત સાચી છે, તો આ વાતને આપણે પ્રવર્તન કરવું જોઈએ. હવે તે વખતે વાતનું પ્રવર્તન કરવું એ સહેજ વાત નહોતું. એ હાથમાં મસ્તક લઈને ફરવા જેવું હતું. કારણ કે અનેક વિરોધ, અનેક જાતના કોઈ જાતની આ વાત કરે તો એને ઘણી ઉપાધિ પણ થઈ. સંપ્રદાયની અંદર જ થઈ કે કથા કરતા તો મરચાંની ધૂણી થાય, કથા કરતાં બંધ કરે. બીજી રીતે વાત હોય પાણીના ઢોળી નાખે. બીજી રીતે ઘણી રીતે એમને ઉપાધિ એટલી થયેલી કે ઘેર આપવામાં પણ આવે. વળી અગ્નિમાં રસોડામાં જમવા જાય ત્યારે એમાં નાખી દેવાના પણ વિચારો થયેલા. પણ શાસ્ત્રીમાં ડગ્યા નથી, કારણ કે એમને એક નિષ્ઠા હતી કે ભગવાન સ્વામિનારાયણ ગુણાસ્વામી છે
એટલે આપણને કંઈ વાંધો થવાનો નથી. એવી શ્રદ્ધા, વિશ્વાસ આ એક બહુ મોટી વાત છે કે આવી રીતે તેવા પ્રસંગોમાં એવી શ્રદ્ધા રહેવી કે ભગવાન જે કરશે સારું કરશે. અને આ વાત આપણે મૂકી દો, કારણ કે આ ઉપાધિ થાય ને આમાં વળી કરીને એટલે એ પણ વિચાર મારો નથી આવ્યો. જે વાત છે એ વાત આપણે જગ પ્રસિદ્ધ કરવી જ છે, એવી દ્રઢતા હતી. એટલે કહેવાનું શું છે કે એમને આ વાત જે કરી છે એ બનાવટી નથી, ખોટી નથી, કે કોઈને છેતરવાની વાત નથી, કે છેતરીને લોકોને પોતાને ભેગા કરવાના શિષ્યો બનાવે એવું નથી. એમને એક જ હતું કે જે ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર સિદ્ધાંત લઈને આવ્યા છે, પોતાનું ધામ અક્ષરને ગુણાતાન સ્વામીને પોતાની ઉપાસના દરેક જીવોને થાય. મહારાજ અંતર ત્યાંથી સંકલ્પ કરીને આવ્યા છે કે મારે અનંત જીવોનું કલ્યાણ કરવું છે અને મારું ધામ છે લઈને આવ્યું છે. વચનામતની અંદર બધી વાતો છે. એટલે વચનામત જેવો ગ્રંથ છે, જો શાસ્ત્રી મહારાજની ઉપાસનાની જો બીજી વાતો કરી તો કેટલાક માણસો પોતાના પુસ્તકોની અંદર ઉલાટ પોલાટ બધું લખી અને પોતાનો સિદ્ધાંત બતાવે છે. શાસ્ત્રી મહારાજ એવી બનાવટી કરી જ નથી કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતાન સ્વામી એ બનાવટી એટલે લોકોના ગમે તેવા શબ્દો લાવીને વાત પુરવાર નથી કરી. મહારાજ સર્વોપરી છે એ પણ એ છે. એ વચનામતની અંદર પણ મહારાજનો સ્વામીનો મહિમા છે. એટલે એ પણ એક પોતાની વસ્તુ. વચનામતનો એક પણ શબ્દ ફેરવ્યો નથી. મોટા મોટી વાત એ છે કે કેટલીક વખત શબ્દોને અને કદાચ એ પોતે જુદી રીતને રજૂ કરી દે પોતાનો સિદ્ધાંત કરે. પણ શાસ્ત્રી મહારાજ જે મોટા ભગવાન સ્વામિનારાયણનું જે કાર્ય છે, ભગવાન સ્વામિનારાયણની જે વાણી છે, શિક્ષાપત્રી છે કે જે કહો તે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. અક્ષર છપાય છે અત્યારે આપણે તો, પણ એ વચનામતનો જે અક્ષર શબ્દ પહેલાં વચનામતમાં છે તે જ પ્રમાણે ચાલે છે. બીજા ગ્રંથોમાં પણ એ જ વસ્તુ છે. કોઈ ગ્રંથની અંદરના શબ્દો ફેરવ્યા નથી, છતાં એમાં વાત કાઢી. એમાંથી વાત આવી ગઈ છે કે આ ગુણાતીત સ્વામી મૂળ અક્ષર એવો મહિમા શ્રીજી મહારાજ પોતાના મોઢે કહ્યો અને બધી વાત એ પ્રસરેલી છે. ડભોરમાં યજ્ઞ કર્યો ત્યારે મહારાજે કહ્યું ગુણાતીત સ્વામી મારું ધામ છે એને હું દીક્ષા આપું છું. પાદરામાં પણ મહારાજે ગુણાતીત સ્વામી એમની મધરને એટલે એમના બાને ઠાકરબાને મહારાજે સ્વામીનો મહિમા કહ્યો છે. આ તો મારે રહેવાનું ધામ છે. ત્યાં પણ એમને બધી વાત કરેલી છે. એટલે કહેવાનું શું છે કે આ બધા પુરાવા ચોક્કસ પોતે જ્યારે દ્રઢ થયા ત્યારે આ વાતનું પ્રવર્તન કરેલું છે અને એ પ્રમાણે એમને આ જેટલી વાત કરી. બીજું છે કે કોઈ પોતાનો મહિમા વધારવાનો કે પોતાએ આ પ્રમાણે લોકોને છેતરીને કામ કરવું, છેતરીને બીજી રીતે કરવું એવું સ્વપ્ને પણ ખ્યાલ નહીં. જે છે સાચી વાત એ કરવી. જે કંઈ આપણી પાસે છે એટલી સાચી વાત છે એ જ આપણે કરવી છે. વધારો કરવો નથી અને બીજી રીતે કોઈ પ્રયત્ન કરીને કરવું નથી, એવો એમનો નિશ્ચય હતો. અને એ માટે ખાસ કહેતા કે આજ્ઞા, ઉપાસના, સદભાવને પક્ષ, આ ચાર વાત એ કાયમ માટે કહેતા. જોગી મહારાજ જેમ કહે કે સમ સુરત ભાવને એકતા, જોગી માનું સૂત્ર આ હતું કે બધી જ વાત છે, બધા સિદ્ધાંત છે, બધી વાતો આપણે સમજીએ, આજ્ઞાઓ આપણે વાતો કરીએ છીએ, પણ આપણામાં જો આજ્ઞા નહીં, અરે ઉપાસના દૃઢ નહીં હોય, અક્ષરને પુરુષોત્તમની એ ઉપાસના કહેવાય. અને ત્યાર પછી એમની આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા. આજ્ઞા એ પણ મહત્ત્વની વસ્તુ છે. આજ્ઞા પ્રમાણે વર્તે તો જ ભગવાન રાજી થાય છે અને એમને જે આપેલા નિયમો છે એમાં દ્રઢતા કરવાની કહીને પક્ષ, ભગવાનના ભક્તો છે એમનો પક્ષ. ત્યારે કહેવાનું શું છે કે આ ચાર વાતના સિદ્ધાંત ઉપર એમને એ વાત ઉપર ચલાવ્યો. પોતે ઉપાસનાની પણ શુદ્ધિ કરી, મહારાજ સર્વોપરી છે વાત કરી, ઘણા મૂળ અક્ષર છે, અને આ પ્રમાણે સદભાવ કે દરેકના પ્રત્યે સદભાવ રાખવો, દરેકને આ વાત સારી રીતે છે અને એ બધાની સાથેનો સારો ભાવ. એટલે આપણા અંદર પણ સારો ભાવ હોય તો આગળ વધી શકાય, વિકાસ આપણે કરી શકીએ. શુદ્ધ સુરભાવ ના હોય તો શું થઈ શકે. અને પક્ષની વાત કરી કે બધાની અંદર એકબીજાનો ભાવથી થાય. જો કે મારે સંપ કહ્યું કે સંપ છે તો ત્યાં સંપત્તિ સુખ બધે વધે. અને એ પ્રમાણે સુહૃદ ભાવ, મિત્ર ભાવ બધાની જોડે વધે. કોની જોડે આપણને મતભેદ થાય નહીં. સદભુત અને સદહૃદ ભાવને એકતા એટલે એકતા રાખવી, કોઈનો અવગુણ અભાવ ન લેવો, કોઈની વાતે આપણે એ ન કરવી. આવી બધી સ્વામીએ તો બહુ જ વાતો જોગી મહારાજો કરેલી છે અને એ વાત આપણે કરી છે. ગુણાતીત સ્વામી પણ કહ્યું કે મહિમાની વાત કરવી ને મહિમાની વાત સાંભળવી. એટલે આપણને કેવા સિદ્ધાંતો આપ્યા છે એ ઉપર આ બધું કાર્ય થયું છે. આ વિકાસનું કાર્યની અંદર આ શબ્દો છે. મહિમાની જ વાત કરી, મહિમાની સાંભળવી, આપણે એ જ કરવાનું છે. બીજું શું?
તો એ કરીએ છીએ તો આપોઆપ આપણું કાર્ય વધ્યું છે. શાસ્ત્રી મહારાજે બધા જોગી મહારાજે આ સિદ્ધાંત ઉપર જ કર્યું છે અને એ સિદ્ધાંત સાચો છે તો એ થયું. શાસ્ત્રી મહારાજ કહેતા કે જે સાચી વાત હશે તો કામ આપણું સારું થશે. સાચે દેવળે ઘંટ વાગે. આ દેવળ એટલે આ મંદિર છે તેમાં ભગવાન બેઠા છે, અક્ષરપુરુષોત્તમ મહારાજ ડેરી છે. તો આજે આરતી પૂજા બીજું ત્રીજું આપણે કરીએ છીએ, ઘંટ બધા વાગે છે, પણ આમાં મંદિર જ ના, મૂર્તિઓ જ ના હોય કોઈ બધી વસ્તુ. તો એને મંદિર તો બધું સરસ રચ્યું હોય, કલાકારનું તે બધું જ સારું હોય, પણ અંદર મૂર્તિઓ જ ના હોય તો કંઈ એનું પૂજા ત્યાં આગળ કોઈ આવે નહીં દર્શન કરવા માટે. કારણ કે એ વસ્તુ પહેલી છે કે એમાં મૂર્તિઓ છે અક્ષર પુરુષોત્તમની, તો લોકો બધા આવે. કોઈ પણ ઠેકાને પરોક્ષના મંદિરમાં પણ મંદિર બેઠું, શિવજીનું મંદિર હોય, રામનું મંદિર હોય, કૃષ્ણ પરમાત્માના મંદિરો છે તો એમાં આરતી બારતી થાય, ના હોય તો એને ખંડેર કહેવામાં આવે. એમ આ વસ્તુ છે શાસ્ત્રી મહારાજે કરી છે તેવી સાચી સચોટ વાત છે અને એ માટે મને. બીજું શાસ્ત્રી મહારાજે મેં કહ્યું એમ કે એમને પોતાને કંઈ આ પૂજાવાની મનાવવાની વાત નહીં, એ લોકો કંઈક ભગવાન થવું છે એ પણ વાતો ચાલતી હતી, પણ કોઈ દિવસ પોતે ભગવાન થવાની વાત જ નથી. ઠાકોરજીને કાયમ આગળ રાખતા. ઠાકોરજી પહેલાં ને પછી પોતે કંઈ પણ પ્રસંગ બીજું ત્રીજું હોય તો પણ. અને કોઈ જો કદાચ એમ કહે તો એને સ્વામી ધખી પણ જતા હતા કે તમે આ મહારાજને મૂકીને ક્યાં વાત કરો છો. મહારાજ જ આપણે માટે મુખ્ય છે અને એ રીતે જ આપણે થવું જોઈએ. તો એવી રીતે જે કહેતા હોય તેને પણ પોતે આ છે. કોઈ બીજું આપણી વડતાલ સંસ્થાનું વાંકું બોલતા હોય તો એને પણ સ્વામી ખખડાવી નાખે કે આપણે બોલાય નહીં. મહારાજની ત્યાં મૂર્તિઓ પધરાયેલી છે, મહારાજે મંદિર કરેલા છે, એમને ત્યાં આચાર્ય પણ કરેલા છે, સાધુ કરેલા છે, એનું કોઈ કસાતું આપણાથી બોલાય નહીં. કેટલી બધી એમની ત્યાંથી નીકળ્યા છે, ત્યાંથી કાઢ્યા છે, તો એનું પણ કોઈ દાડો ખરાબ ઈચ્છ્યું નથી. કેટલાય હરિભક્તોને માનતા પણ આપે છે કે હરિકૃષ્ણમાં બેઠા છે તો જજો. ધર્માદાની પણ વાત કરી કે આપી આવજો. એટલે નીકળ્યા છે છતાં એના તરફ કોઈ રાગદેશ નહીં કે એમનું હલકું પાડવું, નીચા પાડવા, ખરાબ દેખાડવું નહીં. કોઈ એવું બોલે તો પણ એને પોતે સ્વામી ટકડી બેસી જતા. એટલે એમના જીવનની અંદર એક હતું કે ભગવાન શ્રીજી મહારાજ જે કાર્ય કરી ગયા છે, જે મંદિરો સ્થાપ્યા છે, જે દેવો બેસાડ્યા છે, જે બધી એ બરાબર રીતે છે, માટે એનો અનાદર ના થવો જોઈએ, એના પ્રત્યે અભાવ ના થવો જોઈએ, એના પ્રત્યે અરુચિ ન થવી જોઈએ. એવું પોતે એટલે કહેવાનું છે કે આવી વસ્તુ એમના જીવનમાં હતી. પોતે આજ્ઞા ઉપાસના કે મહારાજની આજ્ઞા છે કારણ જે લખી છે એ પાળવી જોઈએ અને એ પાળીને પોતે આ પ્રમાણે કાર્ય કર્યું છે. તો આ એક છે કે વિકાસની અંદર છે, તમે બીજાને હલકા પાડો તો તમે હલકા પડવાના, બીજાને તમે એ કરવા જશો તો એ થશે. સૂર્ય હમી ધૂળ નાખે પોતા ઉપર આવે. એટલે એમને એવું કશું જ છે નહીં કે કોઈને પણ ધૂળ નાખી જ નથી, કોઈ ખરાબ છે એવું કહ્યું નથી. જોગી મહારાજને તો આપણે મૂર્તિમાન જોયા છે, એમને તો કોઈ ન કે થાથા થાપડીવાળો માણસ હોય તો મને કંઈ એનો અભાવ આવ્યો નથી. સ્વામી કહેતા થાથા થાપડીવાળો તો આપણે હોય તો બહાર કાઢી મૂકીએ, કારણ કે એવું બધું કેટલુંક હોય તો આપણને એમ થાય કે આ કેમ વળી આવી પડ્યો. પણ જોગી મહારાજમાં એમાંય દિવ્યતા ભાવ, જ્યાં જોઈએ ત્યાં રામજી, દૂસરો નમાઝ છે, બધાની અંદર ભગવાનની દ્રષ્ટિ, બધા જ મુક્તો છે, બધા જ માથાના મુગટ છે. આ એક દ્રષ્ટિ હતી. એટલે એ વિકાસની અંદર શું છે કે એમની એવી સાધુતા હતી, એમના એવા સદ્ગુણો હતા, એવું એમનું પોતાનું જ્ઞાન હતું અને એમાં શ્રદ્ધા દ્રઢતા પૂરેપૂરી હતી. એટલે એને લઈને આ બધું કાર્ય થયું છે. વળી બીજી વાત એક છે કે જે પોતે મંદિરો કર્યા કોઈ મમત્વથી નથી કર્યા કે એ પોતાને મહત્તા વધે એટલા માટે નથી કર્યા. સાચી વાત છે ઉપાસનાની એ પણ છે, અને મંદિરો છે પણ જે શ્રીજી મહારાજના જ્યાં સંકલ્પ હતા ત્યાં કર્યા છે. તમે જોજો જ્યાં કર્યું છે ત્યાં. પહેલું આપણે બોચાસનમાં જે મંદિર કર્યું એ શ્રીજી મહારાજને ત્યાં કાશીદા મોટાને વર આપ્યો. જ્યારે વનમાં વિચરણ કરતા આવ્યા ત્યાં તળાવ ઉપર બેઠા હતા ત્યારે એમને ત્યાં કાશીદા મોટા પોતાને ત્યાં 84 હતી ત્યાં જમવા લઈ ગયા, જમ્યા કર્યા અને પછી ત્યાંથી બહાર ગયા હતા. એટલે કાશીદા મોટાને ત્યારથી સત્સંગ થયો. પછી મહારાજ જ્યારે વન વિચરણ કરતા વડોદરાની અંદર માંડવી છે ત્યાં એ માંડવી નીચે બેઠા હતા, 3 દિવસ રહ્યા. ત્યાં એક ત્યાંનો ભાઈ શેઠિયા હતા ને એને વૈષ્ણવ હતા, એટલે લક્ષ્મી નાની મૂર્તિઓ એને ઘરે હતી. એટલે એને તો કાં મહાત્મા સારા છે એટલે એમને આપીએ, એમને કંઈક મંદિર કરવું તો કરશે. તો લઈને આવ્યા કે મહારાજ આ મૂર્તિઓ છે ને તમે આ લઈ જવાનું મંદિર કરજો. મારે કે હું તો અત્યારે વન વિચરણ કરતા આવ્યો છે પણ મારે જરૂર હશે ત્યારે મગાવી લઈશ. એટલી વાત કરેલી. એટલે પછી મારા રામાનંદ સ્વામી મળ્યાના સંપ્રદાય સ્થાપ્યો અને વડતાલ મંદિર કરવાનું નક્કી થયું. હવે ત્યાંથી મૂર્તિઓની વાત આવી એટલે બોચાસનમાં કાશીદા મોટાને ત્યાં પેલી મૂર્તિઓ જ્યારે વડોદરાથી ગઢપુર મહારાજને મંદિર કરવું ત્યાં લઈ જવાની મૂર્તિઓ હતી.
બહુ વરસાદ પડ્યો એટલે ત્યાંથી ગાળા બધું આગળ ચાલ્યું નહીં, એટલે કાશીદાસ મોટાને ત્યાં રાખવામાં આવી. પછી જ્યારે કહ્યું કે મેં વડતાલમાં જ્યારે મંદિરનું નક્કી થયું અને પ્રતિષ્ઠાનો દિવસ ત્યાં મૂર્તિઓ ત્યાં મગાવી. પછી કાશીદાસ મોટાએ હાથ જોડે, મહારાજ અહીં મૂર્તિઓ મારે ત્યાં જ મંદિર અહીં જ કરો, ઉચ્ચાસનમાં જ કરો અને અહીંયા પધરાવો, અમે સેવા પૂજા બધા કરશું. મારા કહે તમારો સંકલ્પ છે ભગવાન પૂરો કરશે અને હું મારા ભક્ત સાથે અહીંયા બેસીશ અને તમારો સંકલ્પ પૂરો થશે. એટલે કહેવાનું શું, પછી મૂર્તિઓ ત્યાં અત્યારે લક્ષ્મીનારાયણ મૂર્તિઓ છે એ જ મૂર્તિઓ આ રીતે ત્યાં પધરાયેલી, ત્યાં વડતાલમાં છે મૂર્તિઓ આ વડોદરાથી આવેલી છે. અને આ ઉચ્ચાસનનું મંદિર એમને કરવાનો સંકલ્પ હતો, એ રહ્યો અને મહારાજે સંકલ્પ કર્યો કે અહીં થશે, કોઈ મુક્ત આવશે અને કામ કરશે તો એ મૂર્તિ, એટલે શ્રીજી મહારાજનો જ્યાં સંકલ્પ હતો ત્યાં જ કર્યો છે. કારણ કે બીજા ઘણા કામ સારા હતા, વિશેષ હતા, ત્યાં બધી સમૃદ્ધિવાળા હતા, તો ત્યાં કરે તો બધી જાહો જલાલી વધે, પણ સ્વામી કે ત્યાં જ કરવું છે અને ત્યાં જ કર્યું છે. સારંગપુરમાં થયું એ પણ શ્રીજી મહારાજને ગઢડામાં આપણે જે ટેકરા ઉપર મંદિર થયું છે ત્યાં કરવાનો સંકલ્પ હતો, પણ એ ત્યાં બે ભાઈઓ હતા, દાદા ખાચર અને એમના કાકા જીવા ખાચરે જમીન આપી નહીં, એટલે શ્રીજી મહારાજને થયું કે અહીંયા હવે મંદિર થશે નહીં, આપણે ચાલ્યા જઈએ. ફરતા સારંગપુર ગયા. સારંગપુરમાં જીવા ખાચર બહુ ભક્ત, અકાભાઈની વાત અમને કરી, અકાભાઈના 5મી પેઢી જીવા ખાચર થાય. મારા એમને ત્યાં જ ઉતરતા રહ્યા હતા. ત્યાં પછી મંદિર કરવાનું છે, ગઢડામાં થયું નહીં, એટલે ફરતા ત્યાં આવ્યા અને ત્યાં મહારાજ આવીને પછી એક ઘોડો, આપણે ત્યારે મંદિર છે ત્યાં પોતાનો ઘોડો ફેરવી અને બધાએ કહ્યું મહારાજ આ શું કર્યું, તો આ મંદિર, મોટા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. ઘોડો ફેરવીને મહારાજે કહ્યું આ મોટા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું કે અહીંયા મંદિર કરવું છે. પછી બધું જેવા ખાતરને ગામના આગેવાન બધા ભેગા થઈને મહારાજે કહ્યું કરો તો અમે આપીએ, જમીન જોઈને બધું જ આપીએ. તે ગહેલા શાહ હતા બરવાડામાં, કારભારી હતા લીમડી ઠાકોર, એને પણ બધો અધિકાર હતો, એને બોલાવ્યો. એને કહ્યું ભાઈ આ તમારું મંદિર કરવું છે, તમે અમને સરકારી રીતે મદદ થશે. ચાલો ખાચર બહુ સારું જૈન હતા, તો કે બહુ સારું કરો ને, અમે તો ભાઈ મહારાજ તમારું મંદિર થાય તો બહુ સારું છે. મહારાજ કહે છે તો ગયેલો એટલે ગાંડો, પણ આ તો ડાયો છે કે આપણું મંદિર કરવા માટે સાથના સહકારને બધું કર્યું છે. એટલે એ પણ શ્રીજી મહારાજનો સંકલ્પ હતો, એટલે ત્યાં પણ મંદિર કર્યું છે અને એ પ્રમાણે વાત થઈ છે. તો કહેવાનું શું છે કે શાસ્ત્રી મહારાજે જેમ મહારાજનો સંકલ્પ હતો ત્યાં જ કર્યું છે. અહીંયા છે પણ અક્ષરડેરીનો વાત છે કે અક્ષરડેરી છે અને અહીંયા મહારાજ ગુણાનંદ સ્વામી બિરાજ્યા છે. બધાને પણ અહીંયા મંદિર કરવાનો સંકલ્પ હતો, જૂનાગઢના સંતો, નાનદાસ સ્વામી, બીજા બધાને, અને એ પ્રમાણે બધું નક્કી હતું, પણ વડતાલને લઈને થઈ શક્યું નહોતું. પણ એ મહારાજને ગુણાનંદ સ્વામીને બેસવું હતું તો એ સંકલ્પ પણ થયો છે. એટલે કહેવાનું છે કે જ્યાં જ્યાં મંદિરો કર્યા છે એ એમના મન ઉઠાવની વાત નથી, પણ એ મહારાજનો સંકલ્પ છે એ કરો. ટેકરા ઉપર જ્યારે મંદિર ગઢડામાં કર્યું ત્યારે તો લાખો રૂપિયા ખર્ચવાના થયા, કારણ ટેકરો ઊંચો નીચો ને પથ્થર હતા. મોહનલાલ મોતીચંદ નગર શેઠ ત્યાંના જે હતા બહુ આગળ પડતા હતા, ભાવનગર સ્ટેટની અંદર એમની ખુરશી પડે, મહારાજ અને દેવાનને બેને બહુ પ્રીત હતી, જે કે એ પ્રમાણે કરે. એટલે એમને ત્યાં આગળ મહારાજ શાસ્ત્રી પહેલાં વાત કરી, એમ લેખ થઈ ગયેલો કે શાસ્ત્રીને જમીન ભાવનગર સ્ટેટમાં આપી નહીં, પણ જેમ સ્વામીનો સંકલ્પ હતો કે અમે તો આ તે માનતા નથી, પણ રાજપલટો થશે અને આ મંદિર થશે. એટલે એ પ્રમાણે રાજપલટો થયો ને ગોવિંદસિંહ બાપુ ચુડાસમાં આવ્યા અને એમને કહ્યું કે આવું મને છે સતત આ વાત થઈ ને પછી ગઢડામાં મંદિર થયું આપણું. તે ઘડીએ મોહન પહોંચી જાય કે આ ટેકરો લે લાખો રૂપિયા ખર્ચે અને હરખો કરવામાં બધું ઘણો ટાઈમ જશે. એના કરતાં લક્ષ્મીવાડી તરફ છે, રાધાવાવ તરફ છે, બધે છે જગ્યાઓ, તમે એમાં લો એટલું વાંધો નહીં. સાચીમાં કે બધી જગ્યા સારી, અહીંયા ભલે લાખો રૂપિયા ખર્ચવા પડે, પણ મહારાજનો સંકલ્પ અહીં હતો. એમને દોરી જાલી, મુક્તાન સ્વામીને 2 દોરી જાલી માફ કર્યું હતું, નહીં મંદિર થાય ને પહેલાં તરફ પગથિયા થાય, ગામ તરફ દરવાજો થાય, આવું લખાણ પણ ચોક્કસ મળ્યું આપણને તે મંદિરમાંથી. હનુમાનભાઈ આપણા હતા તો લઈ આવ્યા હતા. એટલે કહેવાનું છે કે આવો જે દ્રઢ સંકલ્પ હતો એટલા માટે મંદિરો કર્યા અને એ રીતે ગઢડામાં મંદિર પણ થયું. એટલે શાસ્ત્રી મહારાજનું છે કે શ્રીજી મહારાજનું જે છે એનું કાર્ય છે, એમનો સંકલ્પ છે એ પ્રમાણે જ આપણે કરવું. અને એમની જે કંઈ વાત મંદિરોની છે, સાધુ સંતો બીજું ત્રીજું છે, એની અંદર પણ કોઈ બધું જુદું વાત કરી નથી. શાસ્ત્રોમાંથી શબ્દો ફેરવીને પણ કોઈ વાત કરી નથી, સંપ્રદાયના ગ્રંથોથી વાત નહીં. કોઈ જે આપણે કહેલી વાત હોય
એને પણ ફેરવીને કહી નથી ઘાંટી મારી કે ભાઈ આમ કહેતા હતા, ના કહ્યું છતાં પોતે બીજાને સાચું કરાવવા પડે. એટલે એવી કોઈ વસ્તુની એમને પોતાને વિચાર કર્યો જ નથી. એક જ હતું કે આ ઉપાસનાનો માર્ગ સાચો છે. શ્રીજી મહારાજ આ ધામમાં આ લઈને આવ્યા છે તો શ્રીજી મહારાજની આજ્ઞા છે અને ઉપાસના એમની છે, એ બેનું પ્રવર્તન થાય અને એમાં એમની સાધુતા, એમનું સમર્પણ અને પોતાનો દાસભાવ કે આટલા મોટા એ હતા તો પણ પોતે લય કરતા હતા. અહીંયા આગળ દિવાન સાહેબ આવ્યા ત્યારે સ્વામી આવે પેલા અંદર આપણે છે ને આ બાજુ જૂના ઓરડા પ્રસાદીના વડ નીચે ત્યાં પેલી ગાર કરતા હતા છાનમાં. એટલે પેલા દિવાન સાહેબ કહું હા આટલા મોટા સંત અને આવા ગુરુ કહેવાય અને આવું કામ કરે. એટલે એને મને ગુણ આવી ગયો. કહેવાનું શું કે જોગી મહારાજ પણ બધા વાસણ ઉટકતા. આ મંદિર થયું ત્યાં બધે ત્યાં સારંગપુર જોરી માગી છે એટલે વાસણ ઉટક અહીંયા આગળ શોકા કરી નાખે. રસોઈ કરે 4 વાગે ઉઠીને. એટલે આટલું બધું કાર્ય એ સંતોએ કરેલું છે. આવા જોઈને એમની સાધુતા જોઈને, નમ્રતા જોઈને, દાસભાવ જોઈને અને દાસના દાસ થઈને આ લોકો કામ કર્યું છે એમને. એટલે કહેવાનું છે કે જેટલા નમે એટલા પ્રભુને ગમે એવી નમ્રતા હતી, સાધુતા હતી. એમનો એવો સિદ્ધાંત સાચો હતો તો આજે આ વિકાસ થયો છે. તો એ પ્રમાણે એમને માર્ગે આપણે ચાલીને આપણે પણ એ સિદ્ધાંત અનુસાર આપણી સેવા કરી શકીએ એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.